વાહે ઈરાલ સરસ્વતી ગણધર વિશાળ પ્રજ્ઞા સૂત્રરૂપે દુઃખી અને તાપી તળા દુઃખ પાપને નિવારતી જીન વાણી તુજ કૃપાથી થાય પાણી મૈયા તુજ કૃપાથી અનંત જ્ઞાની અનંત દર્શની ત્રિલોકીના તીર્થંકર પરમાત્મા શ્રમણ ભગવાન મહાવીર સ્વામીના શ્રી ચરણોમાં આપણી સૌની ભાવના. મારા તમારા અનંત અનંત ઉપકારી સર્વ ગુરુ ભગવંતોના શ્રી ચરણોમાં આપણી સૌની ભાવના. પૂજ્યવરા મુક્ત લીલમ ગુરુમૈયાના શ્રી ચરણોમાં આપણી સૌની ભાવના. પિતૃમાસ આજથી પ્રારંભ થાય છે. સમસ્ત શ્રી સંઘને મારા જય જિનેન્દ્ર. અનંત જ્ઞાની પરમાત્માએ જગતના સર્વ જીવોના આત્મકલ્યાણ અર્થે આગમોની પ્રવૃત્તિ કરી. આગમ જ્ઞાન એને વાગોળવાનો અત્યારે સમય ચાલી રહ્યો છે. જેમને જેટલું પણ શીખવા મળ્યું હોય, સાંભળવા મળ્યું હોય, જેટલું આગમનું જ્ઞાન જાણ્યું હોય, એ બધાને કામે ક્યારે લગાવવાનું? આ પર્વના દિવસોમાં આપણા મહાપર્વ ચાલી રહ્યા છે. ચારે તરફ જૈન સમાજમાં એક અનેરો ઉત્સાહ ઉમંગ છે. આ પર્વના બે મુખ્ય સંદેશાઓ છે. એક છે સુકૃત અનુમોદના અને બીજું છે દુષ્કૃત ગરહા. આ પર્વના સંદેશાઓ લઈને પર્વ પોતે જ આવ્યું છે. દુનિયાના સર્વ માનવોને કહે છે કે હે ભવિ આત્મન, સુકૃતની અનુમોદના કરી લો.
અને દુષ્કૃતની ગરહા કરી લો. અગર આ બે મહાન કાર્ય મારો કે તમારો આત્મા કરી શકે તો પર્વ સાર્થક થાય કે નહીં. અન્યથા પર્વ આવ્યા, આજે ચોથા દિવસમાં આપણે પ્રવેશ કરી ચૂક્યા અને 4 દિવસ હજી બાકી છે. જેવા 4 દિવસ ગયા, બીજા 4 જતા કેટલી વાર લાગશે? પણ આપણે શું કરવાનું છે એનું તો જરા ચિંતન મનન નિધિધ્યાસન કરીએ, શાંત બેસીને વિચારીએ. માત્ર આવન જાવન, વસ્ત્ર પરિધાન અથવા તો ક્રિયા અનુષ્ઠાનો એટલા માત્રથી આ મહાપર્વની મહત્તા આપણે જાળવી શકશું નહીં. આવે તો દર વર્ષે આપણે બધા મનાવીએ, પરંતુ એ મનાવવાની આપણી રીત કેવી છે? અને પર્વ પોતે કહે છે કે આ દિવસોમાં 2 કામ કરી લો, બીજું કાંઈ થાય કે ના થાય. મા સતીજીએ હમણાં તપની ઘણી બધી વાતો કરી અને ભાગ્યશાળી આત્માઓ તપ કરતા પણ હશે, કરવા યોગ્ય પણ છે. તપથી જ નિર્જરા થાય, તપથી જ આત્માનું શુદ્ધિકરણ થાય. અનુમોદનીય છે, પ્રશંસનીય છે, પણ સર્વ વ્યક્તિ એ કરી શકતા નથી. પરંતુ આ 2 વાતો એવી છે કે ખાઈ પીને પણ કરવી હોય તો પણ થઈ શકે. કઈ? એક સુકૃતની અનુમોદના અને બીજું દુષ્કૃતની ગરહા. સુકૃતની અનુમોદના એટલે શું? સારા કાર્યો આપણે કરીએ, બીજા પાસે કરાવીએ અને કરતા હોય તેની અનુમોદના કરીએ. ખાધા પીધા થાય કે નહીં થાય? આમાં તો કાંઈ છોડવાનું નથી. બીજા નંબરે દુષ્કૃતની ગરહા. ખરાબ કાર્યો આપણે ના કરીએ, બીજા પાસે ના કરાવીએ અને કરતા હોય તેની અનુમોદના ના કરીએ. આ 2 કાર્યો અગર આ દિવસોમાં થઈ શકે તો આપણા પર્વ આવ્યા, મનાવ્યા અને ગયા તે પણ સાર્થક થઈ જાય. આજનો પ્રવચનનો વિષય શું છે? પુણ્યે પાપ ખેલાય. એટલે શું? કહો. પુણ્યે પાપ ખેલાય. આ શબ્દો આપણે આજે જ નહીં, પેલા જેસલ તોરલના ગીતમાં પણ બધા ગાય છે. પુણ્યે પાપ ઠેલાય જાડેજા, પુણ્યે પાપ ઠેલાય. કોણ કહે છે? સતી તોરલ જાડેજાને કહે છે કે પુણ્યથી પાપ ખેલાઈ જાય. અને એમણે તો પશ્ચાતાપ પણ કર્યો, પોતાના પાપોનો એકરાર પણ કર્યો. આપણે એ શબ્દો બોલીને રહી જઈએ છીએ. શું કરીએ છીએ?
અહીં તો પુણ્ય પાપ ફેલાય એ આજનો ટોપિક છે. અર્થ શું છે? હા, કોણ કહેશે? પુણ્ય પાપ ફેલાય એનો અર્થ શું છે? પુણ્ય કરો એટલે પાપ ધોવાઈ જાય, પાપ ઓછા થઈ જાય. શું થાય? આ તો કવિની પણ રચના છે અને મહાપુરુષો પણ કહી ગયા છે, પણ આપણે એના મર્મ સુધી તો પહોંચીએ, કંઈક સમજાય તો આચરણમાં આવે. શું અર્થ છે પુણ્ય પાપ ફેલાય? પેલા આપણે ભરપેટ પાપ કરી લઈએ, કેટલા? આખું વરસ કરી લઈએ, પરીક્ષણ તો આવવાના જ છે, નથી આવવાના? અને આવશે એમાં અમે ધર્મકરણી કરી લેશું, અમે પ્રતિક્રમણ કરી લેશું. દરરોજ નહીં કરીએ તો ક્યારે કરશું? એક લાસ્ટ છેલ્લું પ્રતિક્રમણ તો અમે જરૂર કરશું. અને આખા વર્ષના કેવી મજાની ભગવાને વ્યવસ્થા કરી આપી છે. ના, એવી વાત નથી. પુણ્ય પાપ ઠેલાય એનો અર્થ છે કે જ્યારે વ્યક્તિ પુણ્ય કરવા માટે પ્રેરાય છે, સુકૃત એટલે પુણ્ય, અને પુણ્ય કરવાનો ભાવ જાગે, ત્યારે એના પાપના વિચારો બંધ થઈ જાય. ફેલાય એટલે ખબર છે? દૂર થઈ જાય, સમૂળા નાશ ન પામે. પણ શું થાય? ફેલાય શબ્દ મૂક્યો છે. જુઓ, શબ્દમાં તાકાત હોય છે. શબ્દના મર્મને સમજવા જોઈએ. ફેલવું એટલે શું? થોડુંક દૂર કરી દેવું. અને એકવાર જો પાપનો વિચાર ફેલાઈ જાય તો શું થાય? ઘણા પાપકારી કાર્ય કરતા હોય ને ત્યારે એને થોડી વાર રૂકવાનું કહે, અટકવાનું કહે કે થોડી વાર ખમી જા. એટલી વારમાં શું થઈ જાય? આપણા ભગવાન કહે છે, મનના અધ્યવસાયો સમયે બદલાય. ક્યારે બદલાય? એક સમય વીતે અને મનના પરિણામો બદલાતા જાય. પાપની જે તીવ્રતા હોય, પાપ કરવાનો જે જોમ હોય, જુસ્સો હોય, એ બધું શું થઈ જાય? સમયગાળો પસાર થાય તો શું થાય? તો ધીમે ધીમે એ પાપના વિચારો ઠેલાઈ ગયા. ક્યારે ઠેલાણા? પુણ્ય કરવાનો જ્યારે વિચાર આવે અથવા પુણ્યના કાર્યોમાં જ્યારે પ્રવૃત્ત થાય, પુણ્ય કાર્ય ચાલુ કરી દે, ત્યારે શું થાય? ત્યારે એના અંતઃકરણમાં, મનમાં, મગજમાં જે પાપ ચાલતું હોય, પાપના વિચારો ચાલતા હોય, એ બધા થોડી વાર માટે ફેલાઈ જાય એટલે દૂર થઈ જાય. અને થોડી વારની તો કેટલી કરામત છે. જૈન દર્શનમાં માત્ર 48 મિનિટમાં કેવળ જ્ઞાન થતું હોય. કેટલી મિનિટમાં? આખું એક અંતગળ સૂત્ર 48 મિનિટની કરામતનું છે. તેનું 48 મિનિટમાં જે વ્યક્તિઓએ
કેવળ જ્ઞાન પ્રાપ્ત કર્યું હોય એવા 1 2 નહીં, 5 25 નહીં, કેટલા 90 જણાનો અધિકાર, 90 એટલા વ્યક્તિઓએ માત્ર છેલ્લી 48 મિનિટ એમાં એવી પરમ સાધના કરી કે કેવળ જ્ઞાન, કેવળ દર્શન પામ્યા. આ છે સમયની મહત્તા. આજે આપણે 2 કાર્યને જોઈ રહ્યા છે, સુકૃતની અનુમોદના અને દુષ્કૃતની ગરહા. બીજા પોઈન્ટ માટે તો આપણે હજી પાછળના દિવસો છે દુષ્કૃતની ગરહા કરવા માટે, પણ અત્યારે સમય શાનો છે? સુકૃતની અનુમોદના કરી લો. ગઈકાલે પોથી પૂજવા માટે ભાઈ બેન આવ્યા હતા. બેન હતી 6 વર્ષની અને ભાઈ હતો 7 સાડા 7નો હશે, એવડો નાનકડો. અને બંને કહેતા હતા અમારે ત્રીજો ઉપવાસ છે પણ અમારે 28 તો કરવી જ છે. જુઓ તો ખરા, આ જૈન શાસનની બલિહારી છે. આપણે પ્રેરણા કરીએ કે ના કરીએ, ઘરના વ્યક્તિઓ અટકાવતા હોય તો પણ બાળકો કેવા મક્કમ થઈને 3 વંદના કરી, પોથી પૂજી અને અડધી કલાક અમારી પાસે અમારી સામે બેઠા અને કહ્યું કે અમારે તો 28 કરવી છે. થાય ન થાય એ તો પછીની વાત છે, પણ ભાવના કેવી ભાવી. ત્રીજો ઉપવાસ તો હતો જ. મારે તો એ કહેવું છે કે આવું સુકૃત કરનારા હોય એની આપણે શું કરવાનું? ભરપેટ અનુમોદના કરવાની. ધન્ય છે એ આત્માઓને કે જેમણે આટલી નાની વયમાં તપના માર્ગે જઈને મક્કમતા દર્શાવીને 28ના ભાવ રાખ્યા છે. મારે તો એ કહેવું છે, પુણ્ય પાપ ફેલાય. અગર વ્યક્તિ જો પુણ્યના માર્ગે જાય, પુણ્યનું જ આચરણ કરે તો એની પાપ બુદ્ધિ આગળ 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 ફેલાતી જ જાય. આપણા સૌરાષ્ટ્રની, કચ્છની ધરતીની એટલી બધી મહત્તા છે કે જ્યાં ઠેર ઠેર ભોજનાલયો કાં તો ચાલતા હોય, કાં તો બીજા કોઈ અન્ય ક્ષેત્ર ચાલતા હોય. અહીં જુઓ તો કેટલી જગ્યાએ ખીચડી ઘર ચાલતા હોય. આપણે ત્યાં ફૂડ પેકેટ દેવાય છે. આ બધું પણ એક પુણ્યનું કાર્ય છે. શું છે? અને આ પુણ્યના કાર્ય માટે જે વ્યક્તિને અંતરથી ભાવ થાય એના કેટલા કર્મોની નિર્જરા થતી હશે. આપણે ત્યાં 24 હાઉસ ચાલે, સવારે નોકારસી કરાવે દાતાઓ. કેટલી મજાની વાતો છે કે પુણ્યના કાર્યો, સુકૃતના કાર્યો લોકો કરે પણ છે, એની અનુમોદના પણ કરે છે અને એ કરવા માટેની અન્યને પ્રેરણા પણ કરે છે. આવું પુણ્ય જે વ્યક્તિ બાંધે એ વ્યક્તિના આ જન્મના તો ઠીક, કેટલા પાપો દૂર થવા લાગે, પછી એને પાપનો વિચાર ના આવે. કહેવાય છે પાપ બુદ્ધિ જ ન જાગે. ખબર છે આપણા રત્નાકર આચાર્ય એમના કાવ્યમાં કહે છે, રત્નાકર 25માં, આયુષ્ય ઘટતું જાય
તો પણ પાપ બુદ્ધિ ના ઘટે. હે ઘટે છે કે નથી ઘટતી? રત્નાકર આચાર્ય જેવા પોતાના પાપનો એકરાર કરતા શું કહે છે કે આયુષ્ય તો ક્ષણે 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 ઓછું થાય છે. થાય કે ના થાય? આમાં બેઠેલા કોઈ પણ વ્યક્તિ, હું કે તમે બધા વિચાર કરીએ, આપણું આયુષ્ય ક્ષણે ક્ષણે ઓછું થાય કે વધારે થાય? વધે નહીં, ઘટતું જ જાય, ઘટતું જ જાય. તમે શંકરના મંદિરમાં પેલો કુંભ જોયો હશે, લિંગ પર લટકાવેલો હોય, એમાંથી શું પડતું હોય? પાણીના ટપ ટપ ટીપા પડતા હોય. પૂજારીએ સવારે ભરીને રાખ્યો હોય અને સાંજ પડતા ઘડો ખાલી થઈ જાય કે પાછો ભરાઈ જાય? એ તો પૂજારી ભરે તો ભરાય, બાકી ભરેલો ઘડો ધીમે ધીમે ટપકતા 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 ખાલી થઈ જાય. મારું કે તમારું આયુષ્ય એ ઘડા જેવું લાગે છે કે નથી લાગતું? આપણી પળ પળ જાય છે, ક્ષણ ક્ષણ જાય છે, અરે કલાકો વીતી જાય છે, આખા દિવસ રાત્રિ બધું જ પસાર થઈ જાય છે. કેટલા વર્ષો પણ વીતી ગયા. મને લાગે છે કે આપણે તો હવે આયુષ્યના કિનારે આવી ગયા. ન લાગે? તો જો આપણે લિમિટેડ આયુષ્યમાં કંઈક કરીને જવું હોય તો શું કરવાનું? સુકૃતની અનુમોદના કરી લો. એક વખત ભગવાન સામે પ્રશ્ન જાગ્યો કે ભવિ જીવ કોણ? શું ભવિ જીવ કોણ? તમને કહો તો તમે શું કહેશો? જેને આવો પ્રશ્ન જાગે એ ભવિ. ચીલા ચાલુ આપણે એમ જ કહીએ છીએ. તો ભગવાને એમનો જવાબ આપ્યો છે કે જે વ્યક્તિ સુકૃત કરે, કરાવે, અનુમોદના કરે, યા તો સાથે સાથે દુષ્કૃત ન કરે, ન કરાવે અને કર્તાની અનુમોદના ન કરે, એ આત્મા ભવિ. વિચારી લેજો, આપણે ભવિની કક્ષામાં છીએ કે નથી? આપણે દુષ્કૃતની અનુમોદના કરીએ છીએ કે નથી કરતા? વિચારી લો. આજ પર્યંત આપણે સારા જ કાર્યો કર્યા છે, કરાવ્યા છે, અનુમોદના કરી છે કે ખરાબની પણ પ્રેરણાએ કરી હોય, કોઈને અનુમોદના પણ કરી હોય અને આપણે સ્વયં પણ કર્યા હોય. તો ભવિની કક્ષામાં આવવા માટે પણ શું કરવાનું? શું કરવાનું? આપણે કાંઈ નહીં તો આજે, નહીં તો કાલે, એક ભવથી નહીં 5 ભવ, 15 ભવ, અર્ધ પૂગલ પરાવર્તન, અરે એથી પણ વધારે કાળ આપણે મોક્ષમાં જવાનું. આપણને જો વિઝા, પાસપોર્ટ મળતા હોય તો શાનાથી મળે? આપણે ભવિ છીએ કે નહીં એ તો નક્કી કરીએ. અને જો એમના માટે, ટેસ્ટિંગ માટે આપણને જો સાંભળવા મળતું હોય કે સુકૃતની અનુમોદના કરવી, કરાવવી, અનુમોદના કરવી, તો આપણે એ અનુમોદના વગેરે કરવાને બદલે દુષ્કૃત પ્રત્યે જ આપણું વલણ હોય તો ભવિ બની શકીએ. અને ભવિ પણ બનવાનું ના હોય એ તો
હોય તો પહેલેથી હોય અને ના હોય તો ના જ હોય. આપણે વાત કરવાની છે પુણ્ય પાપ ફેલાય. સાની પુણ્ય કરો તો પાપ દૂર થાય, નાશ ન થાય. આપણા સમાજની એક એવી ઘરેડ પડી ગઈ છે કે ગમે તેટલા પાપો કર્યા હોય કંઈ વાંધો નહીં, આપણે મોટું દાન દઈ દેશું, મોટી પુણ્યની કોઈ પણ ક્રિયાઓ કરી લેશું અને અંતે આપણે કેવા બની જશું? દૂધે ધોયેલા. કેવા આપણે કેવા બની જશું? ઉજળા મજાના દૂધ જેવા બની જશું. જ્ઞાની કહે છે પુણ્યના કામ પણ અનેક પ્રકારે થાય છે, એક પ્રકાર નથી. પુણ્યના 9 પ્રકાર છે. ભૂખ્યાને અન્ન આપો, તરસ્યાને પાણી આપો, નિર્વસ્ત્રને વસ્ત્ર આપો, જેને રહેવાનું સ્થાન ન હોય એને સ્થાન આપો. અને એ સિવાય મનથી, વચનથી, કાયાથી, નમસ્કારથી પણ પુણ્ય થાય. નમસ્કાર કરવામાં તો કંઈ ખર્ચવું પડે એવું તો નથી. તો એ પુણ્ય પણ આપણે પ્રાય કરી શકતા નથી. હવેના સમાજમાં શું થયું છે? ક્યારેક અમે રસ્તા પર જતા હોઈએ, અમને સાધ્વીજી માનીને મનમાં અહોભાવ પણ જાગતો હશે, પણ એ વંદન કરે તો કેમ કરે? આમ જો મારી સામે, હા, વંદન કરવાની પણ રીત હોય છે અને તો એ પુણ્ય બને છે. હાથ જોડી પંચાંગ નમાવી, મસ્તક નમવું તો જોઈએ, તો આપણા પુણ્ય બંધાય અને એ પુણ્યના કારણે આપણા દુષ્કૃત એટલે પાપો ઠેલાતા જાય. આવા પુણ્ય કરનારા દુનિયામાં અનેક લોકો છે. પુણ્યનું કાર્ય કરનારા પણ અનેક લોકો છે. ગુજરાતના રાજા વીર ધવળના વખતની વાત છે, જ્યારે વસ્તુપાળ અને તેજપાળ એમના મંત્રી હતા. કોણ હતા મંત્રી તરીકે? વસ્તુપાળ અને તેજપાળ. એમાં વસ્તુપાળે એમના આખા રાજ્યમાં બધા લોકોને એટલા પ્રેમથી સાચવ્યા, મંત્રી હોવા છતાં બધાને હૂંફ આપી, જેને જેને જરૂરિયાત હતી અન્નદાન કર્યું, રોકડ રકમ આપી અને ચારે બાજુ વસ્તુપાળના વખાણ થવા લાગ્યા. કરે એના વખાણ તો થાય. આપણા મોરબિયાભાઈ દાન કરતા હોય તો એને લોકો ઓળખે તો ખરા, એની પ્રશંસા તો કરે. તો જે પણ કરે એના વખાણ તો થવાના. પેલા વસ્તુપાળના ખૂબ વખાણ થવા લાગ્યા આખા ગુજરાતમાં, અને તેજોદ્વેષી માણસોનો આ જગતમાં ક્યાંય તોટો નથી. તેજોદ્વેષી સમજી ગયા? ઈર્ષાળુ લોકો. કોઈ એક વ્યક્તિની પ્રશંસાને ખમવીને એ પણ બહુ જ કઠિન બાબત છે. બધાએ આવીને વીર ધવળ રાજાના કાન ભંભેર્યા કે રાજન, ગુજરાતના નાથ તો તમે છો, અને ઠેર ઠેર અમે તો જ્યાં સાંભળીએ ત્યાં પ્રશંસા કોની સંભળાય? વસ્તુપાળની. આવું કેમ ચાલે? જોજો, એ કાન ભંભેરણી કરનારા તો કરીને જતા રહે, એના પરિણામ પછી પેલા વીર ધવળ રાજાએ
વસ્તુપાળને બોલાવ્યા કે ભાટ ચારણો અથવા તો બીજા કોઈ પણ પ્રશંસકો તમારા જ વખાણ કરે, આ યોગ્ય લાગે છે? વસ્તુપાળ કહે, રાજન, હું કોઈને કહેતો નથી કે તમે મારા વખાણ કરો. કહે છે કે હવેથી હું આપની એક કસોટી કરી. કોની? વસ્તુપાળની. જો આપના મસ્તકની છાયામાંથી, એ જ્યાં બેસતા હોય એના મસ્તકનો પડછાયો પડતો હોય એ જગ્યા પરથી જો બહુમૂલ્ય રત્ન રાશિ નીકળે ને, સમજી ગયા? તમે જ્યાં બિરાજતા હો, તમારા મસ્તકનો પડછાયો જ્યાં પડતો હોય એ જગ્યામાંથી જો રત્ન રાશિ નીકળે તો કાંઈ વાંધો નહીં, પણ અગર નહીં નીકળે ને તો બધા જ ભાટ ચારણોને મોતની સજા અને તમારું બધું ધન રાજ્યને કબજે થઈ જશે. આખરી સજા છે. પણ વસ્તુપાળ કહે છે, મેં તો કોઈની પાસે પ્રશંસા કરાવી નથી, એટલે એ તો નિષ્ફિકર છે, કઈ વાંધો નહીં, કુદરત જેમ કરશે તે બરાબર જ હશે. અને રાજસભામાં જે જગ્યાએ વસ્તુપાળને બેસવાની સીટ હોય, મંત્રીની સીટ પણ હોય, ત્યાં એમને બિરાજમાન કર્યા અને એ મંત્રીનો જ્યાં મસ્તકનો ભાગ પડછાયામાં પડતો હોય તે જગ્યા નક્કી કરી લીધી કે આ જગ્યાએ જ બરાબર એનો પડછાયો પડે છે. અને રાજાએ આગલા દિવસે તૈયારી કરી રાખી છે. એ જગ્યાને ખોદાવી અને ત્યાં મોટો પથ્થર મુકાવી દીધો અને ફરી પાછી સરસ મજાની ફર્શ કરી દીધી. અને પછી રાજસભામાં વસ્તુપાળ આવ્યા. એનો જ્યાં પડછાયો પડે છે મસ્તકનો એ ભાગ ખોદાવ્યો. એમાંથી શું નીકળે? એ તો પથ્થર જ નીકળે. પથ્થર દાટ્યો છે તો શું નીકળે? પથ્થર નીકળ્યો. અને રાજા ખરેખર પોતે પણ હસવા લાગ્યા. એમના બધા કારભારીઓ, હા હજુરિયા હોય ને ઘણા, એ બધા હસવા લાગ્યા કે ઓહો, વસ્તુપાળ તો કેવા દાનવીર છે, એના મસ્તકની છાયામાંથી પણ શું નીકળ્યું? મોટો પથ્થર નીકળ્યો. પણ એના પક્ષના પણ લોકો હોય, આજ સુધી જેનું ધ્યાન રાખ્યું હોય, એ કહે છે રાજન, એમ માત્ર પથ્થર જોઈને પાછા ના હટી જાઓ, એ પથ્થરને તોડાવો, એમાંથી શું નીકળે છે એ જોઈએ. અને પથ્થરને તોડાવ્યો, અંદરથી તો ફણીધર નાગ નીકળ્યો. અને આખી સભા તો ખડખડાટ હસે છે. હવે વસ્તુપાળનું શું થશે? અને એ જ્યારે ફણીધર નાગ નીકળ્યો ત્યારે પણ વસ્તુપાળના પરિણામો એકદમ શાંત હતા. કારણ કે એણે તો સુકૃત જ કર્યા છે. જુઓ, સુકૃત કરનારા નિર્ભય બની જાય છે. કેવા બની જાય? સારું કામ જ કર્યું છે, એના હાથે ખરાબ કામ થયું જ નથી. ડરવાનું કોનાથી? પણ વસ્તુપાળને એ સાપ રૂપે દેખાતો નથી. એને તો મજાનો નવસરો રત્નનો હાર દેખાય છે. ત્યારે વસ્તુપાળે હાથમાં લેતા પહેલા નમસ્કાર મહામંત્રનું સ્મરણ કર્યું. આપણા બધાનો બેલી કોણ છે?
હે નમસ્કાર મહામંત્ર આપણો બેલી છે. આખો એ સંસાર શું કરે જેના મનમાં નવકાર રમતો હોય. હે પણ એની શ્રદ્ધા છોડીને આપણે અન્ય અન્ય મંત્રોમાં જઈએ છીએ. એ આપણી કચાશ છે. વસ્તુપાળ નમસ્કાર મહામંત્રનું સ્મરણ કરે છે અને સામે જે સાપ હતો એને રત્નનો હાર તો દેખાયો હતો, પણ હવે એ મહામંત્ર ગણીને હારને હાથમાં લે છે. અને જેવો વસ્તુપાળે હાથમાં લીધો, આખી સભાને ઝળહળતો રત્નોનો હાર દેખાયો. મારે એ કહેવું છે કે પુણ્ય આને કહેવાય, સુકૃત આને કહેવાય. આવું સુકૃત કરે તો એ સાપ પણ રત્નહાર બની જાય. અને હવે વસ્તુપાળના વખાણ કોણ કરે છે? કોણ કરે? હવે રાજા પણ કરે, રાજાના જીવજુરિયા પણ કરે. બધાને થઈ ગયું કે વાત તો સાચી છે. હા, કે વસ્તુપાળે નિષ્ઠાપૂર્વક બીજાનું ભલું કરવાના ભાવથી આજ સુધી સુકૃત કર્યા છે. દાન માટે પણ ઘણી કન્ડિશનો હોય છે. શું દાન માટે ઘણી જ કન્ડિશનો હોય છે. કન્ડિશનો કોઈ સંસ્થા તરફથી, સંઘ તરફથી, કોઈ વ્યક્તિ તરફથી ના હોય. જે વ્યક્તિ દાન દેતા હોય, 8 કન્ડિશનો છે. બહુ સમજવા જેવી છે. અને આપણે જો દાન કરતા જ હોઈએ, 5, 25, 50 જેટલા તમારી શક્તિ અનુસાર 100, 200 કે લાખ રૂપિયા આપતા હો કે કરોડ રૂપિયા આપતા હો, પણ દાનની કન્ડિશનો જાણી લો તો ખ્યાલ આવે કે આને ખરેખર સુકૃત કહેવાય. શું કઈ કન્ડિશનો હશે? કે દાન દેતી વખતે મોઢા પર પ્રસન્નતા હોવી જોઈએ. શું હોવું જોઈએ? અભિમાન નહીં. દાન દેતી વખતે હું કંઈક આપું છું એટલે એ મારાથી, જેને આપું એ મારાથી થોડા નીચા છે અને હું ઉપર છું. કારણ કે વાત તો એવી જ છે, દેનારનો હાથ હંમેશા ઉપર રહે અને લેનારનો હાથ નીચે રહે. જેને લેવું હોય એને હાથ નીચે રાખવો પડે. એટલે જો એમ માને કે આ વ્યક્તિ મારાથી કંઈક નીચા સ્તરની છે, એમ માનીને આપે તો અભિમાન આવે કે ના આવે? આવે. અને અભિમાન આવે ત્યારે મોઢા પર શું હોય? મોઢા પર પણ અહમ હોય, પ્રસન્નતા ન હોય. જોજો, આ પણ ભેદરેખા સમજવા જેવી છે. અહંકાર વખતે પણ મોઢું તો પ્રસન્ન તો હોય, પણ એ સાથે સાથે શું હોય? અહમનો ભાવ તો અંદર હોય. તો પહેલી કન્ડિશન શું? પ્રસન્નતાપૂર્વક દાન દેવું. આપણા સમાજમાં એક મહાન વ્યક્તિ થઈ ગઈ છે, લાસ્ટમાં જેમણે સંથારો લીધો હતો, જેમણે નિસ્પૃહ ભાવે સેવા કરી છે, એવા હતા M.J. દેસાઈ. ઘણા ઓળખે છે આમાંથી. એની સેવાઓ પણ બધાને ખબર છે. M.J. દેસાઈ એમ કહેતા, અમે ઘણી વાર એમનો સત્સંગ થયો છે, એ અમારી પાસે આવ્યા છે. એમના જૈન પ્રકાશમાં ઘણી મેટર અમારી પાસેથી લઈને પણ આપી છે. તો એ M.J. દેસાઈ એમ કહેતા, યાદ રાખજો,
જે હાથ લંબાવે એ ગરીબ. શું? જે હાથ લંબાવે તે ગરીબ. એટલે કે જેની માનસિકતામાં દીનતા ભરી હોય, કંઈક લઈ લેવું છે, કંઈક મેળવી લેવું છે, એવી જ વ્યક્તિ હાથ લંબાવે કોણ? તો જે હાથ લંબાવે તે ગરીબ. એટલે વિચારવાનું જ નહીં કે આ વ્યક્તિને આપવું કે ના આપવું. આપણે વિચાર કરીએ કે સુપાત્રને જ દેવું છે. વિચારી તો લો, આપણી લક્ષ્મી પેલા સુપાત્ર છે કે નહીં? શું આપણી લક્ષ્મી કયા માર્ગેથી આવી છે? ન્યાય, નીતિ અને પ્રામાણિકતાના માર્ગેથી આવી હોય એ જ લક્ષ્મી જ સુપાત્ર હોય. અને એ જેના હાથમાં જાય એ સુપાત્ર ન હોય તો એ બની જાય. શું? એ જોવાનું ન હોય કે દઈ દીધા પછી એનો શું ઉપયોગ કરે છે. આપણે તો દાનની કન્ડિશનો જોઈ રહ્યા છીએ. પ્રસન્નતાપૂર્વક આપવું જોઈએ, પણ દાન દેતી વખતે પ્રસન્નતા ન હોય તો દાન 100% સફળ ન થાય. બીજા નંબરે પ્રસન્નતાપૂર્વક તો આપે, પણ સામાન્ય જરૂરિયાત મુજબ ના આપે. શું? સામાન્ય જરૂરિયાત મુજબ ના આપે. અને વાત પણ સાચી છે, કોઈને ફોરેન છોકરાને ભણવા મોકલવો હોય અને એને 15 લાખની જરૂર હોય તો કોઈ 15 લાખ તો ન પણ આપે. પણ આ દાનની વાત એ છે કે કોઈને બરાબર કકડીને ભૂખ લાગી હોય અને ત્યારે કોઈક એને વસ્ત્રનું દાન કરે, ચાલે? પેટમાં કુરકુરિયા બોલતા હોય ત્યારે સારામાં સારા વસ્ત્રો એને તમે આપો, એનું શું વળે? એટલે બીજી કન્ડિશન જરૂરિયાત મુજબનું આપવું જોઈએ, પણ આપી ન શકાય. જરૂરિયાત મુજબ આપે પણ બધાની દેખતા આપે. શું કરે? બધા નજર કરી શકે, બધા જોઈ શકે એવી રીતે આપે. તો લેનારાને બિચારાને સંકોચ થાય કે ન થાય? થાય. તો બધાની દેખતા પણ ન આપવું. આગળ કહે છે કે બધાની દેખતા ના આપે, પણ એ બે જ વ્યક્તિ હોય, એક દેનાર એક લેનાર. બે જ વ્યક્તિ જાણે, બીજા કોઈને કાંઈ ખબર ના હોય. એવું ચાલે કે ના ચાલે? તો કે ચાલે તો ખરું, પણ દેનાર વ્યક્તિને તે વખતે પણ મનમાં ગરુર તો હોય અને લેનારને તે વખતે પણ અહેસાન રહે. શું? તમે હાથો-હાથ આપો ને તો એને જિંદગીભર એમ લાગે કે આ ભાઈએ મને મદદ કરી હતી, આ ભાઈએ મને મદદ કરી હતી. તો લેનાર સંકોચમાં રહે. હજી આગળ વધીએ કે દેનારને જ ખબર છે, લેનાર કોણ હશે કાંઈ ખબર નહીં, એ આપી દે. એટલે કોઈ સંસ્થાને સુપ્રત કરે, એ વિતરણ કરતા હોય અને કોના હાથમાં જાય કાંઈ ખબર નહીં, પણ એ દેનાર વ્યક્તિને ખબર છે. તો એ દેનાર વ્યક્તિને પણ ક્યારેક 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 અભિમાન જાગવાની સંભાવના હોય. તમે આખા વર્ષનું સંઘનું ફંડ ભેગું કર્યું હોય અને લાખ રૂપિયાના નામ બોલતા હો, તો જે જ્યાં બેઠા હોય એના મનમાં જરાક તો એવું થતું હશે ને? નહીં થતું હોય કે જો મારું નામ આવ્યું, મેં લખાવ્યા છે.
હજી આગળ વધીએ કે લેનાર કે દેનાર કોઈને ખબર ના પડે. એવી કોઈ ગુપ્ત જગ્યાએ ગુપ્ત પેટીમાં નાખી દેવામાં આવે અને પછી લેનારાને કહેવામાં આવે કે આમાંથી તમારે જોઈએ તેટલા લઈ જાઓ. એવી છૂટ આપી દેવામાં આવે. એથી પણ આગળની એક કક્ષા છે કે લેનાર વ્યક્તિને હાથ ક્યારેય લંબાવવો જ ના પડે એવા એને સક્ષમ કરી દો. કાં તો ધંધામાં રાખી લો, કાં તો એને મૂડી આપી દો, ધંધાની રીત શીખવાડી દો, તું તારી રીતે તારા નસીબ અજમાવ. શું કહેવાનું? આ છે દાનની બધી જ કન્ડિશનો. અને આવું જો દાન થાય તો સુકૃત બને કે નહીં? આવા પુણ્યથી પાપ દૂર ઢકેલાય કે નહીં? પાપ બુદ્ધિ જાય કે નહીં? ભાવ શું હોય? એનું પણ કલ્યાણ થાય, એનું પણ સારું થાય, એ પણ પગભર થઈ જાય. પેલાના ઘણા એવા શ્રીમંતો હતા કે જે આખી ધંધાની લાઈન બતાવી દે, થોડોક ટાઈમ પોતાને ત્યાં રાખે, પછી થોડીક મૂડી પણ આપી દે અને હવે શું કરતો? તારા ભાગ્યને અજમાવ અને બનવા જોગ છે. જો એના ભાગ્ય યારી આપે તો શું થાય? એ ભાગ્ય પલટાઈ જાય, એ પણ મોટો વેપારી બની જાય અને સક્ષમપણે સરસ રીતે જીવી શકે. જ્ઞાનીઓ આપણને આ પર્વના દિવસોમાં શું કરવાનું કહે છે? મુખ્ય 2 કર્તવ્યો યાદ રાખજો. કયા કયા? સુકૃતની અનુમોદના અને દુષ્કૃતની ગરહા. જુઓ, દાન માટે કહેવાય છે કે 4 શબ્દો છે. કેટલા? 4. કોઈ વ્યક્તિ એમ કહે આપો, જેને જોઈતું હોય યાચના તો કરવી પડે. અમે પણ બપોરે 12 વાગે 11:30 વાગે હાથમાં જોડીને પાત્રા લઈને નીકળીએ તો છીએ ને, અને અમારા પાત્રમાં પણ કોઈ કંઈક આપે તો છે, અન્નનું દાન આપે છે. કદાચ અમારે જરૂરિયાત હોય કોઈ ચીજ વસ્તુની તો અમારે પૂછવાનો પણ ધર્મ છે કે બેન, તમારા ઘરમાં સૂઝતું નિર્દોષ આવી વસ્તુ છે? અને હોય તો અમારે એની જરૂર છે. કહેવાય કે ના કહેવાય? યાચના ધર્મ છે અમારો. એટલે એમ માગ્યું એમ કહેવાય કે યાચના કરી એમ કહેવાય? આ તો પરંપરા છે શ્રમણ ધર્મની. યાચના કરીને ગૌચરી કરીને જીવવાનું. 4 શબ્દોની હું વાત કરું છું. કયા કયા? એક છે આપો, અને જેને ન આપવું હોય ને એ બીજો શબ્દ વાપરે, નથી. શું? નથી. એમ તો કહેવું પડે ન હોય તો, અને હોય તો પણ ન દેવું હોય તોય કહેવું પડે. નથી. ત્રીજો શબ્દ છે લ્યો. ત્રીજો શબ્દ લ્યો. અને ચોથો શબ્દ છે મારે નથી જોઈતું. શું? આ 4 શબ્દોને આપણે વિચારીએ. આ 4 માંથી નબળામાં નબળો શબ્દ કયો? ન બોલવા જેવો,
નબળો લાગે અને શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ શબ્દ કયો? નથી અને નથી જોઈતું બંને ને. નથી એટલે નબળો. હા હા. હવે જુઓ કે આપો એમ કહેવું એ નથી એમ કહેવા કરતા પણ વધારે નબળો છે. કયો? આપો એમ કહેવું એ કોઈ ના પાડે ને ત્યાર પેલા બોલવો જ નહીં કે મને આપો. હા, કયો શબ્દ વધારે હળવો થયો? આપો. અને સેકન્ડ નંબર કોનો આવે? નથી. હે, ના પાડનારા ધ્યાન રાખજો. કોણ? ના પાડનારા ધ્યાન રાખજો. એક મજાની સરસ કહેવત છે, આપણા કાઠિયાવાડની એક સરસ મજાની કહેવત છે, નનૈયો નેવે બેસે અને 6 મહિનામાં ઘરમાં બેસે. સમજી ગયા? આ તો ગુજરાતી ભાષા છે. નનૈયો એટલે શું? નથી એમ બોલ્યા ને તમે, ખરેખર નથી તમારી પાસે. નનૈયો નેવે બેસે. નેવે એટલે શું? કોને ખબર છે નેવું કોને કહેવાય? 90 ને 90 કહેવાય નહીં? 90 કોને કહેવાય? વરસાદ વરસતો હોય અને ખોરડાના જે ઢાળિયા હોય એમાંથી પાણી ટપકતું હોય એ ધારને શું કહેવાય? 90 કહેવાય. આજની પ્રજાને કદાચ ના ખબર પડે. હા, પણ કહે છે નનૈયો નેવે બેસે અને 6 મહિનામાં ઘરમાં બેસે. પેલા નેવે તો આવી જ જાય. શું આપણે બોલ્યા ને નથી? ક્યારે બોલો છો ખરા? નથી એમ બોલો છો ખરા? બોલો છો? સુધારો કરજો, નહીતર શું થશે? નથી એવું આપણા ઘરનું વાતાવરણ સર્જાશે. શું? નથી એવું આપણા ઘરનું વાતાવરણ સર્જાશે. આ તો કહેવત છે ભાઈ, હું મારા તરફથી કાંઈ બોલતી નથી. હે, મારા તરફથી હું નથી કહેતી, પણ કહેવત તો કંઈક આશયથી જ પડી હશે ને. નનૈયો નેવે બેસે અને 6 મહિનામાં ઘરમાં બેસે. કેટલા મહિનામાં? તો આપણે એવી સ્થિતિ કોઈની જોવી નથી, કોઈની થાય એ આપણને ગમતું નથી. આપણને પોતાને તો આપણી સ્થિતિ એવી ક્યાંથી ગમે? પણ આ 4 શબ્દોને આપણે વિચારી રહ્યા છીએ. નનૈયો ન કરવો એટલે નથી એમ ના કહેવું. શક્તિ અનુસાર કંઈક ને કંઈક એને આપીને રવાના કરવાનો. અને લેવા પણ ક્યારે આવે ખબર છે? કોઈ ભિખારી આવ્યો હોય, તમારી દુકાનો ખુલ્લી હોય, બજારમાં કોઈ ભિખારી નીકળે અને પોતાનું પાત્ર હાથમાં રાખીને એ દુકાને 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 ફરતો હોય. આવે છે તમારી કોઈની દુકાને પેઢીએ? આવતા હોય ને કે નહીં? તો ઓછા થઈ ગયા હોય. પણ એ જો આવતા હોય, હવે તો ઘરે પણ ભિખારીઓ જલ્દી આવતા નથી. પણ એ પણ જમાનો હતો કે ભીખ માંગીને જ લોકો કેટલાક પોતાનું જીવન ગુજારો કરતા હતા. અને બજારમાં પણ નીકળે પોતાનું પાત્ર લઈને, અને કોઈ ચારાની આઠાની નાખે એનાથી પણ એનું જીવન ચાલતું હોય. તો કહે છે કે એ તમારે ત્યાં માંગવા પણ ક્યારે આવે? શું કામ આવે? કહો તો ખરા, શું કામ આવે? એની પાસે નથી, એને જરૂર છે એટલે આવે. એમ નહીં.
ભિખારી નહીં ભીખ માંગે, ભિખારી નહીં ભીખ માંગે, શીખ આપે ઘરે ઘરે. જ્યાં જ્યાં જાય ને શિખામણ આપવા જાય છે. શું કરવા? ભિખારી નહીં ભીખ માંગે, શીખ આપે ઘરે ઘરે, નહીં દીધાના ફળ આવા. આવા એટલે મારી આવી કન્ડિશન, આવી સ્થિતિ થઈ, જોઈ લ્યો, મને પણ મળ્યું હતું પણ મેં આપ્યું ન હતું. શું? ભિખારી નહીં ભીખ માંગે, શીખ આપે ઘરે ઘરે, નહીં દીધાના ફળ આવા, માટે આપો અરે અરે. આ તો કાવ્ય પંક્તિ છે પણ બહુ જ બોધક છે. શાસ્ત્રની ગાથાઓની તુલના કરી શકે એવી આ ગાથા છે. આપણી પણ કન્ડિશન સારી છે, પુણ્યના યોગ છે. આપણે પાણી માગીએ તો કદાચ દૂધ મળી જાય એવી સ્થિતિ છે. જતા જતા એમ કહે કે ગ્લાસ પાણી આપજો ને, કેમ કે એના કરતાં તમે દૂધ પીતા જાઓ ને, સવારે પીધું નથી. કહે કે ના કહે? આ પુણ્ય યોગ છે. પણ જો આવું મળ્યું હોય અને આપણે સુકૃત ના કર્યું હોય, શું ન કર્યું હોય? ઘણા લોકો ફિક્સમાં રાખી દે, પોતાની જે મૂડી આવતી જાય એફડી કરાવી લે. એફડી ક્યાં કામ આવે? ક્યાંય ના આવે. ભલે પડ્યા, લોકોએ મૂક્યા છે ને પડ્યા છે, પણ મારે તો એ કહેવું છે કે બધાના મનમાં એક વાત એવી હોય કે આપણે એફડી કરાવી લઈએ, 5 વર્ષ સુધી એની સામે જોવું નહીં. મને તો નિયમોની કાંઈ બહુ ખબર ના હોય, પણ 5-7 જેટલા વર્ષ તમે મુદત બાંધો, એટલો સમય એની સામે આપણે નજર ન કરવી. પણ પછી જ્યારે આપણે જરૂર પડે ત્યારે એમાં થોડો વધારો થઈને આવશે, એટલી તો તમને ખબર હોય ને. અને એ પણ તમને ઉપયોગી ક્યાં થાય? કોઈ મોરબિયા સાહેબ, એવી કોઈ બેંક ખરી? તમે તો બધા બહુ વેલ એજ્યુકેટેડ છો. હું મોરબિયાને એટલે કહું છું કે એ આજે જ આવ્યા છે. બાકી બધા એવા વેલ સેટેડ છે, પોતાની રીતે ખૂબ સક્ષમ છે, ખૂબ કમાય છે, ખૂબ એફડી કરે છે, જે કરતા હોય તે ઇન્વેસ્ટ કરે છે. હા, બધાને હું પૂછું છું કે એવી કોઈ બેંક ખરી કે તમે અહીં જમા કરો અને તમે પરલોકમાં જ્યાં જાઓ ત્યાં મળી જાય? નહીં, પરલોકમાં ફોરેનમાં મળી જાય. હવે એવી તો કદાચ વ્યવસ્થાઓ હશે કે તમે અમેરિકા ગયા અને અહીંનો તમારો એકાઉન્ટ નંબર હોય, એવું કાંઈક હશે કે ત્યાં તમારે જરૂર પડી તો મળી જાય. મળે ને? હા, પણ એવી કોઈ બેંક ખરી કે જ્યાં તમે આ ભવનું ઇન્વેસ્ટ કરો, એમાં નાખતા જ જાઓ, ભંડાર ભરાઈ જાય, પણ પછી તમને કામ ક્યારે લાગે? પરભવમાં કામ લાગે. એવી કોઈ બેંક નથી? હું હમણાં બતાવીશ તમને. હું તમને હમણાં બતાવીશ કે એવી પણ બેંક છે. કઈ નથી? આટલું બોલ્યા પછી તમે ના પાડો કે ના, મારાથી એવી બેંક નથી. મને પણ વિચાર આવે કે હું 1 કલાકથી હા, કઈ બેંક છે? બોલો બધા. સુકૃતની અનુમોદનાની જે બેંક છે, હા, પરભવમાં કામ લાગશે કે નહીં લાગે?
છે ને બેન? તો આ વાત તો મેં પ્રારંભથી કરી તમને, તોય તમે કહો છો ના એવી કોઈ બેંક નથી. હા, મારે તો એ કહેવું છે કે આજનો આપણો ટોપિક છે પુણ્ય પાપ ફેલા. શું થાય? તમે પુણ્ય કરો, તમે સુકૃત કરો, સારા કાર્યો કરો અને તમારી પાપ બુદ્ધિ ટળે. બીજું તો જે થાય તે થાય. શું મોટો ફાયદો શું થાય? તત્કાલ ફાયદો શું થાય? આપણે જેવું આપીએ ને ભાવથી, કોઈનું સારું કરવાના ભાવથી, જેવી આપણી માલિકી એના પરથી ઉઠાવી લઈએ, હવે મારું કાંઈ નથી એમ માનીને જો એ આપી દઈએ તો શું થાય? તે વખતે તો તે સમયે તો આપણી પાપ બુદ્ધિ નષ્ટ થઈ જાય. આ મોટું આપણને બેનિફિટ કહેવાય કે આપણને મોટામાં મોટો ફાયદો આ કહેવાય કે આપણી પાપ બુદ્ધિ ટળી જાય. તો હવે શું કરશો? સુકૃતની અનુમોદના કરશો કે નહીં કરો? અમારા કાર્યકર્તાઓ બધા એમ કહેતા હતા કે અમારે ત્યાં બહુ ફંડ ફાળા ન થાય. સાચી વાત છે? બહુ આપો આ ફંડમાં. હા, એ તો આખા વર્ષની વ્યવસ્થા હોય એટલે કાર્યકરોને રાખવા પડે ત્યાં, અને જેના ભાવ હોય તે લખાવતા થાય. પણ દરેક સંઘોમાં જેમ ફંડ ફાળા થતા હોય, અહીં અમને આટલા દિવસમાં તો એવું લાગ્યું છે કે ઓછામાં ઓછા ફંડ ફાળા થાય છે અને છતાં આવડો મોટો સંઘ ચાલે છે. ચાલે છે ને? એનું પણ કારણ શું છે? સુકૃત કરનારા જ બધા બેઠા છે. કેવા બેઠા છે? એને કેવું ન પડે કે આ દિવસો સુકૃત કરવાના છે? કેવું પડે? તમે બહાર ગામ ફરવા ગયા હો અને તમારા પર્સમાંથી તમારે પૈસા કાઢવા પડે, તમારે કોઈ વસ્તુ ખાવા પીવાની લેવી પડે, કોઈ મોજ શોખની વસ્તુઓ, ઘરની વ્યક્તિઓ માટે લાવવા માટેની વસ્તુઓ, એવું બધું કરવા માટે તમારા પર્સમાં હાથ નાખી અને એ વાપરવા પડે તો એમાં તમને બહુ આગ્રહ કરવો પડે. આગ્રહ કરવો પડે નહીં? હા, હવે ધ્યાન રાખજો, પર્સનું તળિયું દેખાવા માંડ્યું છે એવું કદાચ ઘરના લોકો કે, પણ જે વાપરનારા હોય એને એમ કહેવું પડે ખરું કે આમાંથી કાઢો હવે. તો આ દિવસો કયા? મહાપર્વના, પર્યુષણ પર્વના. શેના માટે આવ્યા? બે સંદેશા લઈને આવ્યા. આજે તો આપણે માત્ર પહેલા સંદેશાની વાતો કરી. કઈ? સુકૃતની અનુમોદના. અને વિચારી લેજો, તમારી પાસે તમારા નામે જેટલું ધન હોય, જેટલી પ્રોપર્ટી, જે સંપત્તિ, જે પણ તમારા નામે હોય, એમાંથી તમે જે સુકૃત કરતા હો એ કેટલામો ટકો કહેવાય? હા, ફૂલ નહીં તો ફૂલની પાંખડી. વાહ! પાંખડી હોય તો સારું ને? ફૂલમાં તો હોય તો કેટલી? 100 પાંખડી. વધારે મોટું ફૂલ હોય તો 100મો ભાગ વપરાય. વિચારી લેજો. અને તમે જો એ ટકાવારી ક્યાં નહીં કાઢો તો એ બધું તો ક્યાં જવાનું છે? ક્યાં જશે? તમારા કુટુંબના, પરિવારના સભ્યો માટે. હા,
તમારા મોજ શોખ માટે હરવા ફરવામાં અને ક્યાંય નહીં જાય તો અંતે દવાખાને તો પહોંચી જ જશે. ક્યાં પહોંચશે? નહીં પહોંચે. અને એમાં કોને તમે ભાવતાલ કરાવો છો? તમે કોકિલાબેન હોસ્પિટલમાં એડમિટ થયા અને તમારી સામે 10 લાખનું બિલ આવી ગયું તો તમે કહો આમાં સાહેબ થોડુંક ઓછું કરી નહીં. પણ શાકભાજી લેવા જાય ને તો ત્યાં બેનો ભાવતાલ કરે, ત્યાં ભાવતાલ કરાવે. મારે તો એ કહેવું છે, આપણે તો બધા જૈન ધર્મી છીએ, શાસન પ્રેમી છીએ, વિતરાગના અનુયાયી છીએ અને આ પર્વના દિવસોમાં જો સુકૃત નહીં કરીએ તો પછી ક્યારે કરીએ? આજે કઈ ફનસાળા છે એટલે હું નથી કહેતી, હું સ્વાભાવિક વિષય. આ તો મારો એક ભાવ થયો કે આવું પણ પર્યુષણના પર્વમાં બે સંદેશાઓ લોકો સુધી પહોંચાડીએ અને એમના જીવનમાં કંઈક આ વાતો ઉતરે અને એમનું જીવન પણ સરસ મજાનું પવિત્ર બની જાય, વિશુદ્ધ બની જાય, આ પર્વના દિવસો સાર્થક થઈ જાય એવા ભાવથી સુકૃતની અનુમોદના અને દુષ્કૃતની ગરહા કરવાની છે. આ બીજો સંદેશ અવસરે આપણે ક્યારેક જોઈશું, પણ આજે તો પુણ્યે પાપ ઠેલા. આ વાતને મગજમાં લઈ લેજો, ઘર સુધી લઈ જજો, જીવનમાં ઉતારજો, એકબીજાને કહેજો. તમારા જ ઘરના કોઈ ન આવ્યા હોય તો એને પણ વાત કરજો કે સુકૃત કરવા જેવું છે, આપણા હાથમાં છે અને આપણે આપતા નથી. ક્યારેક કોઈ ખેંચીને લઈ જશે, ક્યારેક કોઈ બીમારી આવીને લઈ જશે અને આપણે જેવા હતા તેવા જ થઈ જશું. એના બદલે શું કરી લઈએ? હાથને પવિત્ર કરી લઈએ. તેને હાથને પવિત્ર કરી લઈએ અને આપણા પુણ્યથી આપણા જ પાપોને દૂર હટાવીએ. વિશેષ ભાવ.